વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટના સીટીડી માટેનું આઈએમપી મટીરિયલ. ઓકે, તો વિડીયોને આ સબ્જેક્ટમાં જે મિત્રોને પાસ કરવાનું હોય એ મિત્રો આ વિડીયોને ખાસ લાસ્ટ લગી જોવાનો છે, બરાબર છે. અને સીટીડીની એક્ઝામ છે એ તમે આઈટીઆઈ કરીને આવ્યા હશો તો ઘણા મિત્રોને થોડોક ડર લાગતો હોય કે થોડુંક શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં ડર લાગે કે પાસ કેમ થાય બેકલોગ કેટી, પણ એ ટેન્શન નથી લેવાનું. આને પાસ કરવા માટે આપણે એક ટેકનિક વાપરશું, તો કે જીટીયુ એક્ઝામના 3 પેપર છે એનું ફ્રી ઓફમાં 20 સોલ્યુશન સાથે અમે તમને 3 પેપર આપશી. એ પેપરમાં તમારે પ્રશ્નો છે એ સોલ્યુશન કરી નાખવાના, અને એકવાર તમારે આન્સર છે સાથે તમારે પ્રશ્ન યાદ રાખવાનો અને જવાબ યાદ રાખી અને સોલ્વ કરવાના. આટલા પ્રશ્ન તમે એટલે કે એમસીક્યુ છે એ તમે એકવાર કરી નાખો એટલે 23 માર્કના પેપરના આરામથી નહીં, પણ એનાથી ઉપર 40-50 માર્કના એમસીક્યુ આરામથી પૂછાય. એનું કારણ છે મિત્રો કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ છે એ આપણે જોવા જોઈએ તો એને અમુક પ્રોપર અને વ્યવસ્થિત પરફેક્ટ જ પ્રશ્ન હોય કે આન્સર હોય કે એ તમે જોઈ લો ને ત્યાં તમને આઈડિયા આવી જાય. અમુક વાર તમારે ખાલી પ્રશ્ન જોવાની પણ જરૂર ના પડે, એની પહેલા ટીક કરી નાખો જો એકવાર વાંચેલું હોય આન્સર સાથે તો. અને આનું મટીરિયલ છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ હશે, તો બંને વિદ્યાર્થી છે એ તૈયારી કરી શકશે, એ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આવી રીતના હરેક સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમારું વધુ મટીરિયલ છે એ આપણી યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટમાં બ્રાન્ચ વાઇઝ અને સેમેસ્ટર વાઇઝ બધું મૂકેલું છે. તો બધા મિત્રો છે સીટીડીના મિત્રો હશે તો એમસીક્યુ આવતા હશે, બાકીના બધા હશે એને થિયરી આવતી હશે. તો તમે તૈયારી કરી શકો છો. અને કાંઈ તમને નથી મળતું સબ્જેક્ટ પ્રશ્નો કે કાંઈ પણ, તો ડિસ્ક્રિપ્શનમાં તમે ટેલિગ્રામની લિંક આપેલ છે, પ્લસ ઇન્સ્ટાગ્રામની આપેલ છે, અને પ્લસ જીટીયુની ડાઉટ કરી માટે જીટીયુની વોટ્સઅપ ગ્રુપની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ ચેનલની લિંક આપેલ છે, એમાં મેસેજ કરીને તમે પૂછી શકો છો. હવે આપણે વાત કરીએ, જો તમારે આ સબ્જેક્ટમાં ફર્સ્ટ યરમાં બેકલોગ કેટી આવશે તો તમે થર્ડ સેમમાં તમારા ટેકનિકલ સબ્જેક્ટ આવશે, એટલે કે તમારે થિયરી લખવાની થશે અને થોડાક હાર્ડ હશે. એટલે મહેરબાની કરીને સેમેસ્ટર 1 એટલે કે ફર્સ્ટ યર ડિપ્લોમા બેકલોગ કેટી લાવવાની નહીં. ને તમારા ઘણા સિનિયર છે મિત્રો એને 2 કે 3 સબ્જેક્ટ બેકલોગ કેટી હોય તો હારે 5-6 ની જીટીયુ રેગ્યુલરનું હોય ને પ્લસ સાથે કરવું એટલે કે 6-7 સબ્જેક્ટ થઈ જાય તો પછી ખેંચવું પડે, રાત જાગવી પડે, ઉજાગરા કરવા. એના કરતાં આપણે સ્ટાર્ટિંગમાં જ ક્લિયર કરી નાખવાનું. અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ છે આમ જોવા જઈએ તો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ ગ્રાફિક્સ જેવું કોમન સબ્જેક્ટ છે, થોડું ઘણું એકાદ ચેપ્ટરનો ફરક હોય એટલે એ કાંઈ તમારે બીવાની જરૂર નથી, બટ તૈયારી કરવી પડશે. અને એમસીક્યુ છે એકવાર બધા સોલ્વ કરી નાખો. અને 3 પેપર જે મિત્રોથી ન થાય એ મિત્રો 2 પેપર સોલ્વ કરી નાખે તો એ મારી ગેરંટી છે કે આ પેપરમાં તમારે આરામથી પાસ થઈ જશો. જો પોસિબલ હશે મિત્રો તો કાલનું એક્ઝામનું પેપર છે એ આપણે સોલ્યુશન કરી અને આપણી ચેનલ ઉપર પણ મૂકશી. એમ ઘણા મિત્રોની ઈચ્છા હોય છે કે જે એક્ઝામ લેવાય જીટીયુની એનું પેપરનું સોલ્યુશન આપણે કરી અને મૂકી, એવું ઘણા મિત્રો કહેતા હોય. જો ટાઈમ મિત્રો મળશે તો એ મૂકશી, બાકી તમારે આની તૈયારી કરી નાખવાની રહેશે. અને બને એટલું મટીરિયલ આઈએમપી છે મિત્રો, અને સીધી રીતે અને સહેલા પ્રશ્ન હોય ને એ જ અમે તમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, એટલે તમારે સીધી રીતે તૈયારી થાય. બીજું તમને કોઈ ન સમજાય, ડાઉટ ક્વેરી આવે તો યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું. અને સેમ 3 થી તમારા ટેકનિકલ બધા સબ્જેક્ટ ચાલુ થઈ જશે, એટલે થર્ડ સેમમાં આપણે બેકલોગ કેટી કદાચ સ્ટાર્ટિંગમાં આવે તો જો ફર્સ્ટ આપણે યર ક્લિયર હશે ફર્સ્ટ સેમ કે સેકન્ડ સેમ તો તમારે થર્ડ સેમમાં વાંધો નહીં આવે. અને હવે આપણે વાત કરીએ, ઘણા મિત્રો અત્યારે ચોથા સેમમાં હશે અથવા પાંચમા સેમમાં કે છઠ્ઠા સેમમાં હશે, બરાબર છે, મીન્સ કે સિનિયર હશે અને બેકલોગ કેટીની તૈયારી કરતા હોય, જો આ વિડીયો જોતા હોય મિત્રો તો તમારા જૂના વિદ્યાર્થી મિત્રો હશે તો એને આ જ સબ્જેક્ટ લાગુ પડશે. બટ કદાચ સબ્જેક્ટ તમને મટીરિયલ કોઈ નથી મળતું અને સબ્જેક્ટ કોઈ થોડો ઘણો ચેન્જ થઈ ગયો છે તો એકાદ બે ચેપ્ટરનો ફરક પડશે મિત્રો. તો તોય તમે વિડીયો જોશો એટલે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ છે કે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ છે એ બધું કોમન જ છે, એક જ સબ્જેક્ટ છે, થોડું ઘણું ચેન્જ થતું હોય તમે એટલીસ્ટ વિડીયો જોશો એટલે આરામથી પાસ થઈ જશો. અને બીજી આપણે વાત કરીએ તો જીટીયુનું પેપરનું સોલ્યુશન છે એ માર્કેટમાં ઘણી જગ્યાએ અવેલેબલ નથી, બટ આપણી યુટ્યુબ ચેનલ છે એક જ તમારા માટે પ્રોવાઈડ કરે છે. અને જીટીયુના ઘણા મિત્રોને આનાથી સપોર્ટ પણ મળ્યો છે. અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ સ્પેશિયલ જીટીયુના વિદ્યાર્થી માટે ટાઈમ એડજસ્ટ કરી અને પ્રશ્નો બનાવતી હોય છે ડિપ્લોમાની ઓલ બ્રાન્ચ માટે. ઓકે, તો બધી બ્રાન્ચનું મટીરિયલ મળી રહેશે. હવે આપણે વાત કરીએ કે ફ્રી ઓફમાં પીડીએફ છે ડાઉનલોડ કઈ રીતે કરવી. તો ડિસ્ક્રિપ્શનમાં નીચે આની લિંક આપેલ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટની વિથ ફ્રી ઓફ સોલ્યુશન સાથે. એ ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે અને પાસવર્ડ તમને અત્યારે હું લખાવું છું, એ પાસવર્ડનો યુઝ કરી અને તમે પીડીએફ ડાઉનલોડ કરી અને જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશો. તો પાસવર્ડ બધા મિત્રોએ વ્યવસ્થિત સાંભળવાનો છે, પાસવર્ડ વગર પીડીએફ ઓપન થશે નહીં. તો પાસવર્ડ છે 3509, બરોબર છે. આ ઉપયોગ કરી પાસવર્ડનો અને તમે ફ્રી ઓફમાં પીડીએફ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટની એ ડાઉનલોડ કરી શકો. ડિપ્લોમાની ઘણી બ્રાન્ચમાં મિત્રો આવે છે, આમ જોવા જઈએ તો મિકેનિકલ છે, સિવિલ છે, પછી કેમિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, થોડા ઘણા ચેપ્ટરના ફરક હોય છે, બટ એક જ સબ્જેક્ટ છે આપણે જોવા જઈએ તો કોમન પ્રશ્ન જ. બટ તૈયારી કરો તમને સહેલું પડે એના માટે આપણે અલગ અલગ બ્રાન્ચ માટે અલગ અલગ કરીને આપીએ છીએ જેથી સહેલું પડે.
તો આશા રાખું છું કે વિડીયો તમને સમજાઈ ગયો હશે મિત્રો, અને બીજા કોઈ પણ મટીરિયલની જરૂર હોય, તમારે આઈએમપી પ્રશ્નોની જરૂર હોય, કાંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું, અથવા ગ્રુપમાં જઈ એડમિટ કોઈ પણ તમે સરને મેસેજ કરી શકો છો અથવા કોલ કરી શકો છો. તમારો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ત્યારે ને ત્યારે કરી દેવામાં આવશે. બરાબર. અને બીજી વાત કરીએ તો હજી સુધી જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, મિત્રો એ સબસ્ક્રાઇબ કરી લ્યો, કે તમારા જીટીયુ એક્ઝામના પ્રશ્નો છે, પ્લસ તમારા જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એના તૈયારી છે, પ્લસ આગળ ઘણી બધી એક્ઝામ આવતી હોય છે, ડિગ્રી છે, ઇમ્પોર્ટન્ટ એ ટુ ઝેડ વસ્તુ છે મિત્રો, એ તમને મળી જશે. ઓકે, બધા વિડીયો આ તમારા દોસ્તોને શેર કરો, અને કાલની એક્ઝામમાં બધા પાસ થઈ જાઓ. કે અટકો છો કે આ પ્રશ્નમાં કોઈને કાંઈ ન સમજાય કે ન આવડે તો પૂછી લેવાનું રહેશે. કદાચ કોઈ પ્રશ્નનો આન્સરમાં કદાચ મિસ્ટેક હોય, બાય ચાન્સ સ્પીડમાં આપણે કરતા હોઈએ છીએ, તો એ પણ પૂછી લેવાનું, તમને કંઈ ના સમજાય. ઓકે, તો એક્ઝામ સાથે આરામથી પાસ થવાનું છે, અને બધા મિત્રોને એપી સાથે એન્જોય કરો, અને ઓલ જીટીયુની એક્ઝામના પેપર છે એ પાસ થઈ જાઓ. કે અટકો છો તો પૂછી લેવાનું છે, પણ એક તમારે એમ રાખવાનો છે કે બેકલોગ કેટી લાવવાની નથી. આપણે ભલે આઈટીઆઈ કર્યું હોય કાંઈ વાંધો નહીં, પણ પાસ તો આપણે થવું હોય, અને ડિપ્લોમા કમ્પ્લીટ પણ કરવું છે. ઓકે, તો આટલા પ્રશ્ન કરી નાખો એટલે કોઈ પણ છોકરો ફેલ નહીં થાય એની ગેરંટી હું આપું. ઓકે, અને કાલના એક્ઝામના પેપરમાં બધા માટે ઓલ ધ બેસ્ટ. તૈયારી કરો અને આગળ વધો. ઓકે, બાય બાય.